માંગરોળના રણકપોર ગામે પૂરથી તારાજી સર્જાઈ છે। માંગરોળ તાલુકામાં ખેતીને ઠેર ઠેર નુકસાન થયું છે। શેરડી, ડાંગર, કેળા અને શાકભાજી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે। રણકપોર ગામે ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને નુકસાનીનો સર્વે અને વળતર ચૂકવવાના નિયમો સામે પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। રણકપોર ગામમાં 2024માં 3 વાર પૂર આવ્યું, રેલ આવેલી, તે માટે ખેડૂતને પડવર બનાવે છે, શેરડી બનાવે છે। 100% નુકસાન છે। શેરડી પડવરમાં કોઈ વસ્તુ બચ્યું નથી। મંડપમાં લાખ રૂપિયા જેવો ખર્ચો થાય તે તો ગયો જ, પણ 3 વાર પૂર આવી, 3 વાર પૂર આવે તે પછી અમે એગ્રીકલ્ચરની દવા લાવીને આ તે કરીને પડવરને પાછા રિપીટ ચાલુ કરવા માટે અમે ખર્ચો કરીએ। તે ખર્ચો 3 વાર કર્યો, તે છતાં નુકસાન આ વખતે 100% રેલ વધુ આવી, તે માટે આ વખતે બધું પટીનું નુકસાન છે। આ તમે બ્રિજ જો, આ બ્રિજના લેવલની ઉપર પાણી હતું, એટલે તમે વિચાર કરી શકો કે પાણી કેટલું હતું। ટોટલી ખેતરો બધાના ડૂબી ગયા, કશું રહ્યું નથી, બધું પટી જ ગયું છે। જેના ઊભા મંડપ છે એને પણ ક્રોપટો રહ્યો જ નથી, ક્રોપટો જતો જ રહ્યો, એમનો પણ બધો સુકાઈ ગયો છે। જો કે ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો હતો કે સર્વેની કામગીરી ઝડપથી કરવા બીજા તાલુકાની ટીમ પણ બોલાવવામાં આવી છે। જે ખેતરોમાં માર્ગોમાં પાણી ભરાયા હોવાના કારણે અધિકારી જઈ નથી શકતા તે ખેતરોના ફોટોગ્રાફ ખેડૂતો જાતે મોકલીને ફોર્મ ભરી સહાય મેળવી શકે છે। શાકભાજી પાકોની અંદર ખાસ કરીને રીંગણ હોય, મરચાં હોય કે અન્ય કોઈ પણ શાકભાજીના પાકો હોય અને પાણી ભરાવાના કારણે મરણ થાય છે, તો એવા શાકભાજીના પાકોનો પણ સર્વે કરવામાં આવશે અને આપણે ખેડૂતોના જે ખેતરનું ઉપર જે ફોટો લેવાનો છે એ મરણ પામેલું હશે તો પણ એને પણ સર્વેમાં સમાવી લેવામાં